આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી હાલ સતત ચર્ચામાં પણ ચાલી રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ મળવાના છે। એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આગામી સમયમાં હવે વિધાનસભાનું સત્ર પણ આવવાનું છે અને એની સાથે સાથે ગુજરાતમાં હાલ અનેક મુદ્દાઓ ચર્ચામાં પણ છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીની આજે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। તમામ નેતાઓ હાજર રહેવાના છે। બેઠક ચાલુ પણ થઈ ગઈ છે, પરંતુ આ બેઠકમાં કઈ ચર્ચાઓ થઈ શકે છે, કયા મુદ્દાઓ હોઈ શકે છે, એને લઈને વિગતે જો ચર્ચા કરવા જઈએ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ક્યાંક ને ક્યાંક જે પેટા ચૂંટણી રાખવામાં આવી હતી, પેટા ચૂંટણી પણ પૂરી થઈ અને એમાં આપણે જોયું કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ફરી એકવાર ક્યાંક ને ક્યાંક વ્યાપ જોવા મળ્યો, વિજય જોવા મળ્યો। ખાસ કરીને ચેતર વસાવાએ જે મહેનત કરેલી હતી એ મહેનત પણ ફળતી જોવા મળી। હવે જે મીટિંગ મળવાની છે એને લઈને જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા એક પોસ્ટર મૂકવામાં આવ્યું છે। પ્રદેશ ફ્રન્ટલ બેઠક આમ આદમી પાર્ટી અને અહીંયા જે 2 ઓગસ્ટ રવિવારે આજે જે બેઠક છે એ ચાલુ પણ થઈ ગઈ છે। અહીંયા જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં અનેક મુદ્દાઓ હોઈ શકે છે આમ આદમી પાર્ટીને લઈને કે આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું। હવે 2027ની ચૂંટણી પણ વધારે દૂર નથી અને ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો અહીંયા અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ શકે છે અને અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આગામી સમયમાં 2027ની ચૂંટણીની રણનીતિને લઈને પણ તૈયારીઓ થઈ શકે છે કે આગામી સમયમાં કેવી રીતે અને કયા મુદ્દાઓ ઉઠાવવા। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં અનેક મુદ્દાઓ છે, પરંતુ આ મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક એક વાત એ પણ કહી શકાય કે જે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે કે પછી કોઈ પણ બાબત હોય, પરંતુ એ દરમિયાન આપણને આમ આદમી પાર્ટી થોડીક ઇનએક્ટિવ પણ જોવા મળી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ મીટિંગમાં આ તમામ મુદ્દાઓને લઈને પણ વાત થઈ શકે છે। ચેતર વસાવા પણ હાલ જેલમાં છે ને ચેતર વસાવાને લઈને પણ આ મીટિંગમાં ચર્ચા થઈ શકે છે કે ચેતર વસાવા કેવી રીતે જેલની બહાર આવશે, આગામી સમયમાં શું કરવાનું રહેશે। કારણ કે જ્યાં સુધી ચેતર વસાવા જેલમાં છે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પકડ ઢીલી પણ પડી શકે છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો મજબૂત પણ થઈ શકે છે અને ચેતર વસાવાના આખા કેસને લઈને આગામી 5 તારીખે સુનાવણી પણ છે, એટલે એ બાબતને લઈને પણ આ મીટિંગમાં ચર્ચાઓ થઈ શકે છે। એટલે આ જે મીટિંગ હવે મળી રહી છે એ મીટિંગ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વપૂર્ણ છે આમ આદમી પાર્ટી માટે। જો જોવા જઈએ તો હવે કેવા મુદ્દાઓ ઉઠાવવા, આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવી, એને લઈને વાત થવી પણ મહત્વપૂર્ણ છે। કારણ કે જે રીતની ચર્ચાઓ થઈ રહી છે, ધીમે ધીમે હવે ચૂંટણી પણ નજીક આવી રહી છે, એટલે આમ આદમી પાર્ટીને પોતાનું જે એક રણનીતિ બનાવવી એ જરૂરી છે કે આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું અને ખાસ કરીને કેવા મુદ્દાઓ ઉઠાવવા, વિધાનસભામાં કેવા મુદ્દાઓ ઉઠાવવા। વિધાનસભાને લઈને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી આજથી 2 થી 3 દિવસ પહેલા કે જ્યાં ખાસ કરીને વિધાનસભાના સત્રને લઈને ચર્ચા કરવામાં આવી હતી। એ પોસ્ટ ઉપર આપણે જો એકવાર નજર કરીએ તો અહીંયા ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી હતી વિધાનસભાના સત્રને લઈને। અંદાજે આવનારા 1.5 મહિનાની આસપાસ વિધાનસભાનું અત્યંત ટૂંકું 3 દિવસનું સત્ર યોજાવાની સંભાવના છે। આપણા વિસ્તાર જે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકામાં હજારો લોકોને સ્પર્શતા હોય એવા કોઈ મહત્વપૂર્ણ મુદ્દાઓ પ્રત્યે મારું ધ્યાન દોરવાની વાત કરવામાં આવી હતી। અહીંયા વાત કરવામાં આવી હતી કે વિધાનસભાનું પ્લેટફોર્મ ખૂબ જ મોટું છે, માત્ર ગ્રામ્ય કક્ષાના વ્યક્તિગત મુદ્દાઓને બદલે તાલુકા કક્ષાના અથવા 10-15 ગામને લાગુ પડતા સામૂહિક મુદ્દાઓ પ્રત્યે ધ્યાન દોરવું રહેશે। બીજું કે ગુજરાત રાજ્ય કક્ષાના સરકારી નોકરી સાથે સંકળાયેલી બાબત સિવાયના અન્ય કોઈ મહત્વપૂર્ણ મુદ્દા હોય તો પણ સૂચન કરી શકો છો। મોટા મુદ્દાઓ કે મોટી સમસ્યાઓ અંગે સૂચન કરશો તો એ પ્રમાણે હું મુદ્દાઓ ઉઠાવી શકીશ એવી પણ વાત કરવામાં આવી હતી। અને ખાસ કરી અને આજે બેઠક મળી રહી છે એમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। જોવાનું રહેશે કે આ મીટિંગ પછી કોઈ નિવેદન આમ આદમી પાર્ટીના કોઈ નેતાનું સામે આવે છે કે નહીં। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।